તો ગુજરાત વિદ્યુત પાવર કંપની લિમિટેડની સુરત સ્થિત મુખ્ય કચેરી ખાતે નોકરીના મુદ્દે ફરીથી આદિવાસી ઉમેદવારો તથા કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો છે। આ વિરોધમાં વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ સામેલ હતા। ધી ગુજરાત વિદ્યુત પાવર કંપની લિમિટેડની સુરત સ્થિત મુખ્ય કચેરી ખાતે નોકરીના મુદ્દે ફરીથી આદિવાસી ઉમેદવારો તથા કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો છે। આ વિરોધમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ સામેલ હતા। વિરોધનું મુખ્ય કારણ ડીજીવીસીએલ દ્વારા લેવાયેલી એક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છતાં આદિવાસી વર્ગના ઉમેદવારોને નોકરી આપવામાં આવી ન હોવાનો આરોપ છે। ઉમેદવારોનો આરોપ છે કે તેઓ પરીક્ષામાં પાસ થઈ ગયા છતાં પણ કંપનીએ 2.5 વર્ષથી વધુ સમયથી તેમને નોકરીમાં નથી રાખ્યા। ઉલ્લેખનીય છે કે આજ મુદ્દે લગભગ 6 મહિના પહેલા પણ ઉમેદવારોએ ડીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ કર્યો હતો। ત્યારબાદ પણ જ્યારે તેમની માંગ પૂરી થઈ નહીં ત્યારે તેઓએ ફરી વિરોધનો માર્ગ અપનાવ્યો। આ વખતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં થયેલા વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। વિરોધ દરમિયાન તેમની માંગ છે કે તાત્કાલિક જ પાસ થયેલ તમામ આદિવાસી ઉમેદવારોને નોકરીમાં રાખવામાં આવે। આ મુદ્દો હવે રાજકીય રંગ લેતો જણાય છે, જેમાં બે મુખ્ય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા છે। તેમણે ચેતવણી આપી છે કે જો તેમની માંગ પૂરી ન થાય તો તેઓ આંદોલનને વધુ વ્યાપક બનાવશે। ડીજીવીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી, વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી એ ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યું હતું। 102 જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે। આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે, જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું। કેટલા નોકરી આપવાની વાત થઈ હતી, કેટલા આપવામાં આવી છે? નોકરી આપવાની વાત 800 થી 1000 જેટલા યુવાનો હજુ બેરોજગાર છે, જેની પરીક્ષા લેવાઈ, જે ઉત્તીર્ણ થયા, જેને એપ્રેન્ટિસ કર્યું, જેને આઈટીઆઈ કર્યું, એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડ 3 વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી। એમણે 22/12/2024ના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને 19/1/2025ના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી। ત્યારે એમણે એવું કીધું કે 1800 થી 2000ની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ। ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો, પરીક્ષા આપી, પાસ થયા। 1864 લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું। બાદમાં આજે 10 મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી। અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, તે દિવસે 65 લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા અને હાજર કરી લીધા છે। હજુ પણ 1800 જણ પેન્ડિંગ છે। તો અમારે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે, જે 1800 લોકો પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે, એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। આગળ અમે રજૂઆતો કરી હતી, એમણે અમને બાહેધરી આપી હતી કે અમે 3 મહિનાની અંદર 1800 જણને નોકરી પર લઈ લઈશું। આજ દિન સુધી કોઈને લીધા નથી, માત્ર 65 જણને એમણે ઓર્ડર આપ્યા છે। એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે, જે ભાજપના મોટા નેતાની કંપની છે, એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી, યુપી, બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે। ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા, જેનો અમે વિરોધ કરીએ છીએ। જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ, એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આપીશું। હા, વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા અને આજે પણ તેઓ આવે છે। અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું, પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ, એ લોકો શું જવાબ આપે છે પછી આવનારા નિર્ણયો અમે કરીશું।